હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? અને આજે આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે. અને હનુમાન દાદાના મંદિરે આપણે હનુમાન દાદાના દર્શન કરીશું અને એના નાના એવા પૂંજારી છે અને તેની મુલાકાત લઈશું આપણે. રજની દાદા આપણને હનુમાન દાદાના પડસા સંભળાવે છે. રજની દાદા અહીંયા હનુમાન દાદાની રોજ આરતી કરવા આવે છે. તમને જોઈને નવાઈ લાગશે કે આ દાદાની ઉંમર 80 વર્ષ કરતાં પણ વધારે છે. शांति करो कुदेव हमारे राम लक्ष्मण जानकी बधाओ कुमार रामचंद्र की जय हनुमान राम हनुमान जय बधाओ कुमार रामचंद्र की जय. रामे सुमरीना यथा मूर्खा रामना रामे બોલીએ રામના હેઠા બોર ખાધા હતા. શા માટે? એની પ્રસાદી ગણાય, એની પ્રસાદી ગણાય. તારે ઓલી લીધી લાવવાની હતી ને એ હમણાં આવશે. 17દશીના દિવસે હનુમાન દાદાને વડા ઝારવા બધા આવે છે. હનુમાન દાદાને તેલ અને સિંદૂર ચડાવવા પણ લોકો આવે છે. અને આ રજની દાદા તે હનુમાન દાદાના ભગત છે. જે લોકો અહીંયા દર્શન કરવા આવે છે એને રજની દાદા વાર્તાઓ સંભળાવે છે. એક મહિનો પાટા બધા મેળવ્યો તારા કોરડિયા ન્યાય જાતો તો કોરડિયાએ શું કર્યું? પાટો બાંધ્યો, રોજ બંધ થાય ગઈ ભાઈ, બટકું ભરી ગયો છોકરો છોકરે ખબર પડી. હા, જો તમારે હનુમાન દાદાના દર્શન કરવા હોય અને રજનીદાની વાર્તા સાંભળવી હોય તો અહીંયા જરૂર પધારજો. હું અહીંયા અમારી છોકરીને લઈને ઘણી વખત અહીંયા દર્શન કરવા આવું છું. રજની દાદા સરસ મજાની વાર્તાઓ મારી છોકરીને સંભળાવે છે. જય હનુમાન જય બાપાની જય 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 હનુમાન ગોસાઈ સદા કરો કલ્યાણ, સૌનું રક્ષણ કરી દઉં, સૌને શાંતિ આપજો. જય હનુમાન દાદા, જય જય હનુમાન સરાઈ, જય જય હનુમાનજી બાપાજી, જય જય દેશા રામ કરે પવન કુમાર રામચંદ્ર કી જય. કોઈ હનુમાન દાદાને છેલ્લી વાર તેલ ચડાવી બહુ સરસ. હા, હાથ આપણે નીચે લઈ જાઓ. બોલો. જય 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 હનુમાન ગોસાઈ સદા કરો એવી અમારી કોઈ શાંતિ હનુમાનજીને કોઈ તકરારી કરો અને કોઈ એને નિવેદ ધરો. કોઈ હનુમાન જયંતીના દિવસે નિવેદ કોઈ ધરે એ આપો. હનુમાનજીને કોઈ વસ્તુ નહીં દીધી, કોઈ સમારંભમાં કહેવાય, કોઈ ઝાડર, કોઈ હવે એક લગાડું લેવાનું જરૂર છે. હવે એક વખત કહી ગયો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખૂબ સબસ્ક્રાઇબ કરી દો અમારી ચેનલને. બહારથી તમે જોવો કેવું સુંદર મજાનું તમને મંદિર દેખાય છે. હનુમાન જયંતિના દિવસે અહીંયા ટોળા મોઢે લોકો દર્શન કરવા આવે છે. અહીંયા મંદિરની આગળની સાઈડ પતરા નાખેલા છે, જેનાથી તમે વરસાદ કે જેવું વાતાવરણ હોય તો તમે પલ્લી ના જાવ તે માટે અહીંયા એવી સુવિધા ગોઠવેલી છે.
અહીં બેસવા માટે ઓટો પણ છે. તે ઘણા વર્ષો પહેલા બનાવેલો છે, તો એની સ્થિતિ હાવ વીક થઈ ગયેલી છે. અને હવે આપણે ઘર તરફ પાછા જઈશું. જો અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.